પ્રેરણા વાઘની નકલ કરતો મારી. લેખિકા પ્રીતિ શાહ. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસર અનુભવી રહ્યું છે. જળવાયુ પરિવર્તન, પ્રદૂષણ, પર્યાવરણ સંરક્ષણ અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચર્ચા વિચારણા થાય છે. પરંતુ બીજી બાજુ વિકાસના નામે અનેક જગ્યાએ નિર્દયતાથી વર્ષો જૂના વૃક્ષો કાપી નાખવામાં આવે છે. પરિણામે ગ્રીન કવર ઘટતું જાય છે. પરંતુ જે લોકો નાનપણથી જ પ્રકૃતિની ગોદમાં ઉછર્યા છે તેમને માટે તો પ્રકૃતિ તેમના હૃદયનો જ નહીં બલકે આત્માનો અંશ છે. આવું એક નામ છે મારી. કેરળના પલક્કડમાં આવેલી સાયલન્ટ વેલી નેશનલ પાર્કમાં મારીનું બાળપણ વીત્યું છે. મૃદુગા જનજાતિમાં જન્મેલા મારીના પિતા લેચીઅપ્પન વન વિભાગ અંતર્ગત દૈનિક મજૂર તરીકે કામ કરતા હતા. એમણે એવું કંઈ ખાસ શિક્ષણ લીધું ન હતું, પરંતુ ત્યાં કામ કરતાં કરતાં અનુભવે જંગલની અનોખી વિશિષ્ટતા વિશે પણ જ્ઞાન ધરાવતા હતા. 1970ના દાયકામાં દેશમાંથી પર્યાવરણીય વૈજ્ઞાનિક અને સંરક્ષણવાદીઓ સાયલન્ટ વેલીમાં બાયોડાયવર્સિટીના અભ્યાસ અર્થે આવતા, ત્યારે તેઓ દુર્લભ વનસ્પતિઓ અને જીવજંતુઓ વિશે ઝીણામાં ઝીણી માહિતી આપતા. નાનપણથી જ મારી પિતા સાથે રહ્યો અને તેને પણ આમાં રસ પડવા લાગ્યો. મારીએ 7મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને અભ્યાસ છોડીને 16 વર્ષની ઉંમરે સાયલન્ટ વેલીમાં જ અસ્થાયી રૂપે ચોકીદાર તરીકે જોડાયો અને સતત પિતા સાથે રહેવા લાગ્યો. તેના પિતા જંગલની નાનામાં નાની વિગતથી માહિતગાર હતા અને એટલા હિંમતવાળા હતા કે તેમને જંગલના અંદરના ભાગ સુધી જવામાં પણ લેશ માત્ર ડર લાગતો ન હતો. 1976માં જ્યારે કેરળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ 240 મેગાવોલ્ટનો હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાનું નક્કી કર્યું કે જેથી સાયલન્ટ વેલીના જંગલનો 8 કિલોમીટરનો વિસ્તાર ડૂબમાં જતો હતો, ત્યારે તેનો વિરોધ કરવામાં પર્યાવરણવિદોની સાથે મારીના પિતા લેચીઅપ્પન અને મૃદુગા જનજાતિના અનેક લોકો સામેલ હતા. પિતાના અવસાન પછી આજે મારી ઇકો ટુરિસ્ટ અને પર્યાવરણવિદોને જંગલની ટૂર કરાવે છે. મારી કહે છે કે છેલ્લા ઘણા વર્ષોમાં ત્યાં આવતા અનેક સંશોધકોને માર્ગદર્શન આપ્યું છે અને તેમની પાસેથી તેને પણ ઘણું શીખવા મળ્યું છે. કેટલીક દુર્લભ પ્રજાતિના નામ તેમની પાસેથી મળ્યા છે. આજે મારીને સાયલન્ટ વેલીમાં આવેલ ઓર્કિડની જુદી જુદી જાતિ, પક્ષીઓ, જીવજંતુઓ મળીને 135 જેટલાના નામ મોઢે છે. સાયલન્ટ વેલીમાં એને કોઈ બહારનું પ્રાણી કે પંખી દેખાય અથવા તો કોઈ વિશિષ્ટ બાબત દેખાય તો તે તરત જ તેની તસવીર લે છે. તે કોઈ વ્યવસાયી ફોટોગ્રાફર નથી, પરંતુ આવી બાબતોનું ડોક્યુમેન્ટેશન કરવા તસવીર લે છે. તેથી આ સારી ટેવ જોઈને 2002માં એક વ્યક્તિએ તેને કેમેરા ભેટ આપ્યો છે, પરંતુ તે આ બધા ફોટા પાડીને વન વિભાગની ઓફિસમાં આપી દે છે, જેથી જળવાઈ રહે. પોતાના જીવનની એક વાત કરતાં હસીને કહે છે કે 2013માં અહીં પ્રિન્સ ચાર્લ્સને મળવાનું થયું હતું અને દુભાષિયા દ્વારા વાત કરવાની તક પણ મળી હતી, પરંતુ તે સમયે એવી ખબર નહોતી કે આ આટલી પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ હવે સમજાય છે કે તેઓ જ્યારે પ્રવાસીઓ અને સંશોધકોને જંગલની અંદર લઈ જાય છે ત્યારે તે અગાઉથી કેટલીક મહત્ત્વની સૂચના આપે છે. એક તો, જો તમે કોઈ પણ પ્રાણીને જુઓ તો ભયભીત થઈને અવાજ ના કરશો કે દોડવા માંડશો નહીં, શાંતિથી ઊભા રહેવું અને તે જાય તેની રાહ જોવી. બીજું સૌથી મહત્ત્વનું એ છે કે તમારે એ યાદ રાખવાનું કે આ તેમનું રહેઠાણ છે. જો તમે એને કંઈ નહીં કરો તો એ તમને કંઈ નહીં કરે.
આટલા વર્ષોથી જંગલમાં ફરતા મારી પાસે અનેક અનુભવો છે. ઘણીવાર પ્રાણીઓનો સામનો કરવાનો આવ્યો છે. થોડા વર્ષો પહેલાં સંશોધકોને જંગલમાં ફેરવતા હતા ત્યારે એક મોટા દંતશૂળ ધરાવતો હાથી સામે આવ્યો. દરેક વ્યક્તિ ઝાડની પાછળ સંતાઈને તેને જોવા લાગ્યા. હાથીએ સૌના પગલાંનો અવાજ સાંભળ્યો, તેથી તેની સૂંઢને આમ તેમ હલાવી પણ તેમના સુધી પહોંચી શક્યો નહીં. એવી રીતે જ એક વખત મારી જંગલમાં પાંદડા અને ફૂલોની સફાઈ કરતો હતો અને અચાનક તેની જમણી બાજુ વાઘ દેખાયો. 15 મિનિટ સુધી એકબીજાની નકલ કરી. મારી બેસી જાય તો વાઘ પણ બેસી જાય, મારી ઊભો થાય તો વાઘ પણ ઊભો થાય. પછી એકદમ જ મારીએ રાડ પાડી અને વાઘ જતો રહ્યો. પરંતુ બીજા દિવસે એ જ જગ્યાએ મૃત હરણ હતું. ત્યારે મારીને ખ્યાલ આવ્યો કે તેણે ભૂખ્યા વાઘનો સામનો કર્યો હતો. ચિત્તો, રીંછ, વરુ, સાપ જેવા અનેક પ્રાણીઓનો એણે સામનો કર્યો છે. આવી ઘટનાઓને કારણે ડરવાને બદલે પ્રાણીઓની વધુ નજીક હોવાનું અનુભવે છે. જંગલમાં અનેક મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરીને તે રહે છે. દર 15 દિવસે તેને ઘેર જાય છે. તેમની પત્ની અને 3 બાળકોને પણ જંગલની જિંદગી ગમે છે. 2018માં કેરળમાં પૂર આવેલું ત્યારે સાયલન્ટ વેલીમાં પણ પાણી આવ્યું હતું. ત્યારે ઘણા દિવસો સુધી તે એકલો જંગલમાં રહ્યો. પર્યાવરણની રક્ષા અને સંરક્ષણ માટે મારીને ઘણા એવોર્ડ મળ્યા છે. એમાંનો એક છે કેરળ સરકાર દ્વારા અપાતો ચીફ મિનિસ્ટર ફોરેસ્ટ મેડલ. સાયલન્ટ વેલીની ઇકોસિસ્ટમને જાળવવાનું અને તેનું રક્ષણ કરવાનું કામ 33 વર્ષથી અદ્વિતીય રીતે મારીએ કર્યું છે. ઘણા તેને એન્સાઇક્લોપીડિયા ઓફ સાયલન્ટ વેલી કહે છે. મારી કેરળ સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્ય છે. ટ્રોપિકલ બોટનિક ગાર્ડન એન્ડ રિસર્ચ સેન્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ જેનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ, ધ કેરેલા ફોરેસ્ટ રિસર્ચ સેન્ટર જેવી અનેક ખ્યાતનામ સંસ્થાઓએ મારીના કામની નોંધ લીધી છે. સાયલન્ટ વેલીમાં આવતા જીવવિજ્ઞાનીઓ, વનસ્પતિશાસ્ત્રીઓ અને પર્યાવરણ વૈજ્ઞાનિકો મારીની મદદ લે છે. મલયાલમ ફિલ્મ ડિરેક્ટર લાલ જોસ 49 વર્ષના મારી પર ડોક્યુમેન્ટરી બનાવવા માંગે છે.